આ અમદાવાદ તમે જોયું છે? એક સમયનું આશાવલ, પછી કર્ણાવતી અને હવે અમદાવાદ, ગુજરાતનું સૌથી હેપનિંગ શહેર. અમદાવાદની મુલાકાતે તમે આવો એટલે હાઈ રાઇઝ ઇમારતો, શાનદાર હોટેલો, સ્ટેડિયમ અને મેટ્રો તમને દેખાશે. જૂના અમદાવાદના નામે જો તમે જોયું હશે એ રતનપોળ, ઢાલગરવાડ કે પછી રસ્તામાં આવતા અમુક વિસ્તારો. પણ શું તમને ખબર છે કે અમદાવાદમાં 200 જેટલી પોળ છે અને એ પોળમાં કેટલીક અદ્ભુત કહી શકાય એવી ઇમારતો. તેનો ઇતિહાસ છે. બહારના લોકો તો શું, અમદાવાદમાં રહેતા લોકોને પણ આ ખબર નથી. ત્યારે અમે તમને લઈ જશું અમદાવાદની ઝાંખી કરાવવા માટે. તમારું સ્વાગત છે. હું જયા પટેલ, આપણી ધરોહર તરફથી તમારી દોસ્ત અને હોસ્ટ. બરાબર, તો 614 વર્ષ જૂના ઇતિહાસને જાણવા માટે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. ધરોહર નામની સંસ્થા દ્વારા 8મી માર્ચે યોજવામાં આવી ખાસ મહિલાઓ માટે હેરિટેજ વોક. શરૂઆત થઈ 203 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરથી. ત્યારબાદ ગુજરાતી સાહિત્ય જગતના શિરમોર કવિ દલપતરામના કર્મસ્થળની મુલાકાત, ખારા કુવાની પોળ, પોતાના બેબાક છપ્પા માટે જાણીતા કવિ અખા ભગતનું ઘર, નાનકડી ગલીઓ, ચબુતરાઓ, દેરાસર, હવેલી, માણેક ચોક અને ઘણું બધું. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું, મહાહેતવાળી દયાળી જમાતું. આ અંગે ધરોહરના ફાઉન્ડર અનિરુદ્ધ ઠાકોર કહે છે કે નમસ્કાર, મારું નામ અનિરુદ્ધ ઠાકોર છે અને અમે છેલ્લા 1.5-2 વર્ષથી આપણી ધરોહર નામની સંસ્થા ચલાવીએ છીએ, જે મોટે ભાગે અમદાવાદમાં જે ઓલ્ડ હેરિટેજ છે એ લોકોને એનાથી લોકોને અવેર કરવું એનો મેઇન ઉદ્દેશ્ય છે. આનો વિચાર વીજ મને અને મારા મિત્રોને આવ્યો હતો એના માટે કે એવું છે કે કોઈપણ વ્યક્તિ પોતાના કોઈપણ શહેરમાં છેલ્લા 15 વર્ષથી, 20 વર્ષથી કે 25 વર્ષથી રહે છે, પણ એ વ્યક્તિઓ પોતાના શહેરને ઓળખતા નથી બરાબર. તો અમારો એ મોટિવ હતો કે એટલીસ્ટ લોકો પોતાના શહેરને ઓળખતા થાય, અને બસ એ વિચારબીજ સાથે અમે આપણી ધરોહર નામની સંસ્થા શરૂ કરી. ખાસા બધા એ જ વસ્તુ કે એ લોકોનો એક્સપિરિયન્સ બહુ જ સરસ રહેતો હોય છે. ઘણા બધા લોકોના એવા રિવ્યૂ હોય છે કે અમે અહીંયાથી ઘણી બધી વખત નીકળીએ છીએ આ રસ્તા પરથી, પણ અમને આ વસ્તુ વિશે ક્યારેય ખ્યાલ જ નહોતો. તો હા, એટલે ઘણા બધા લોકો હેરિટેજ વોકમાં આવે છે તો પોતાના શહેર વિશે ઘણી બધી વખત નવી વસ્તુઓ પહેલી વખત જાણે છે. જૂના સમયની ગટર વ્યવસ્થાથી માંડી આર્કિટેક્ટના એક નમૂના તમને અચંબિત કરી દેશે. સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તાર હોવા છતાં અહીં હવા ઉજાસ માટે દરેક ઘરમાં વ્યવસ્થા છે. વરસાદમાં પાણી ભરાતા નથી. એટલું જ નહીં, ભૂકંપ સમયે પણ આ જૂની ઇમારતો અડીખમ ઊભી રહી હતી. આવું અમદાવાદ જોવા આવેલી મહિલાઓ કહે છે કે બહુ વધુ ફરક લાગે. બાંધકામનો, મકાનોનો, પડોશ બધો લાગે. અને પહેલાં બાજુમાં બધી વસ્તુઓ મળતી, હવે દૂર લેવા જવું પડે છે. તો વધારે સારી લાઈફ જૂના અમદાવાદમાં છે, એવું ખરું? હા, એ છે. ત્યાં બધા પ્રેમ ભાવથી રહેતા હતા અને સમ પણ એટલો જોવા મળતો હતો, જે અત્યારે બધા ફ્લેટમાં બંધ બારણામાં રહેતા હોય છે. અમે આજે આપણી ધરોહરના સંપર્કમાં હેરિટેજ વોકમાં જોડાયેલા છીએ, અને અત્યાર સુધીનો અમારો એક્સપિરિયન્સ ઇટ્સ વોઝ અમેઝિંગ. એમ કે શું કહેવાય કે શું અમને એકચ્યુઅલી અમદાવાદના હેરિટેજમાં કેટલું અંદર ડીપમાં છે એ આજે જ જાણવા મળ્યું. અત્યાર સુધી સાંભળેલું હતું, આજે રૂબરૂમાં રિયલી જોવા મળ્યું. હાય, મારું નામ પ્રોફેસર વિદિશા ઠક્કર છે. હું એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગથી છું. આજે આપણી ધરોહર સાથે અમે લોકો વુમન્સ ડે સેલિબ્રેશન માટે હેરિટેજ વોક માટે આવ્યા છીએ, એન્ડ ઇટ હેઝ બીન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ. કારણ કે ટિલ નાઉ વી હેવ સેલિબ્રેટેડ ધ વુમન્સ ડે એન્ડ વુમન્સ મીટિંગ અધર વુમન્સ, ગોઈંગ ટુ કેફે, ગોઈંગ ટુ મૂવીઝ, બટ ફર્સ્ટ ટાઈમ હેરિટેજ સાથે અને આપણા વારસા સાથે, જે આપણું અમદાવાદ છે એના સાથે કનેક્ટ કરવાનો મોકો મળે છે. સો ઇટ હેઝ બીન રિયલી અ ગ્રેટ એક્સપિરિયન્સ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર હેતલ જોશિયારા છે. હું એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું. આપણી ધરોહરના માધ્યમથી અમે આજે હેરિટેજ વોક પર આવ્યા છે. ખરેખર એટલો બધો અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો કે અમદાવાદને નજીકથી જાણવાનો, અમદાવાદની પોળોને, અમદાવાદના લોકોને, એના કલ્ચરને જે દૂરથી ફિલ્મોમાં જોયું હોય એના કરતાં જે જાત અનુભવ હોય એની તો કોઈ સીમા જ ના હોય. અદ્ભુત, અવિસ્મરણીય
થેન્ક યુ સો મચ. તમે વર્ષોથી અમદાવાદ રહો છો, તમને ખબર છે આ એક અમદાવાદ બી અહીંયા જીવતું હતું ને અહીંયા હતું આવું? આવું અમદાવાદ જોયું નથી, કારણ કે અમે લોકો જે છે એ આજની દુનિયામાં લેડીઝ છે એ કપડાં ફેશન પૂરતી જ સીમિત રહીએ છીએ અમે. એટલે રિલીફ રોડ કે ક્યાં તો બહુ તો રતનપોળ સુધી જ આ વસ્તુ સીમિત હતી. એની જગ્યાએ અમે લોકો અહીંયા પોળમાં એક ગલીઓ ઘૂમીને અમને ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ સો મચ. તમે જે નવા અમદાવાદમાં રહો છો એના કરતાં જૂનું અમદાવાદ તમને કેવું લાગે છે? બહુ જ એકદમ ઓર્ગેનાઇઝ છે અને બહુ જ સુપર છે. અહીંયાનું બધી વેલ મેન્ટેન છે. અહીંયાના લોકો બી એટલા સારા છે, બધું જ આપણને સમજાવે છે. અને વુમન્સ ડે માટે અમારા માટે તો આ બહુ મોટી ગિફ્ટ છે. ઓકે, આ અમદાવાદનું જે તમે હેરિટેજ વોક લીધો તો હવે તમને એવું લાગે છે કે તમે એક અલગ જ અમદાવાદમાં આવ્યા છો, જે અમદાવાદ તો તમે જોયું જ નહોતું? બિલકુલ, યસ. આ ફર્સ્ટ ટાઈમ અમે અમદાવાદ જોયું છે. આટલા અમે લગભગ 30-40 વર્ષથી રહીએ છીએ. એમાં અમને આ પહેલી વાર એવો અનુભવ થયો. અને જેણે આ ઓર્ગેનાઇઝ કર્યું છે એને પણ થેન્ક યુ કે અમને આટલું બધું ડિટેલ બતાવ્યું. પોળની જે સોશિયલ લાઈફ હોય છે આખી અલગ હોય છે. હજી લોકો એકબીજાના દુઃખ સુખમાં સાથ આપતા હોય છે, જ્યારે આપણે આપણા એપાર્ટમેન્ટમાં આપણા ફ્લેટમાં બંધ હોઈએ છીએ. તો આ લાઈફ પાછી જીવવાનો મોકો મળે તો તમને ગમે? 100% ચોક્કસ ગમે. જો કે હવે મોટાભાગની પોળો માણસ ઝંખે છે. કેટલા વર્ષથી રહો છો અહીંયા? અહીંયા કામ કરું છું, રહેવાનું કામ લગભગ 100 વર્ષથી થયું. અચ્છા. અહીં રહેનારા, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થનારા, સાથે મળી હોળી, દિવાળી કે ઈદ મનાવનારા અને શેરીના નાકે મળી સોશિયલ મીડિયા વિના સોશિયલાઇઝેશન કરવાવાળા હવે ઊંચી ઇમારતો અને લક્ઝુરિયસ ફ્લેટ્સમાં રહેવા ચાલ્યા ગયા છે. પણ હજુ પણ જો તમારે ધબકતું અમદાવાદ જોવું હોય તો તમારે આ વિસ્તારોમાં જ આવવું પડશે. તો અમદાવાદની મુલાકાતે આવો, અથવા તો તમે અમદાવાદમાં જ રહેતા હો તો પણ આ વિસ્તારો ચોક્કસ જોવા જજો. આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને જણાવજો. પૂજા શાહ, મુંબઈ સમાચાર, અમદાવાદ.